પેલો આવ્યો લાય. હેલો. હલો, સાંભળો. હા બોલ. તમે ચા નાસ્તો કર્યો? હા કર્યો ને. થોડું જમ્યા ને? વચ્ચે વચ્ચે જમો છો ને? હા જમું છું ને. અને જો થાક લાગે ને તો ચિંતા ના કરતા, તમે સાંજે આવો ને પછી મસ્ત પગ દબાઈ આપીશ તમને. હો અલા કાકા, આટલો બધો પ્રેમ? ગિલિન્ડર છે, તને ખબર નથી? એ આંબાડ. હા બોલો ને જાન. એ જાન, મને તું ગમે તેટલી ચાંપલુસી કરે ને, હું ઘઉં સાફ કરવા બેસવાનો નથી. છો જ વાયડા છે ને. તું ઘઉં નું કરાવે છે પછી શરીર દુખેલા મારું. કોઈ લેવલમાં હાથે નથી આવતા. પણ નહીં આવું કે આવું ડફોડ છું મેં. પેલો આવ્યો લાય. એક વાત કહું, મને તો કોન્ફિડન્સ છે કે અત્યારે પણ હું બ્યુટી કોન્ટેસ્ટમાં જઈ શકું. તું બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ મળે, તારે જુર્માનો ભરવો પડે. જાઓ ને હવે. પણ કાકા, આટલું બધું તમે કાકીને કહો છો ને, પણ આ નવા વર્ષે તમે પણ એકદમ આમ સ્ટાઇલિશ થઈ જાઓ. આખી આમ ન્યૂ લુક કરી નાખો. હું કહું સ્પાઇક હેર કરો. હું લી સ્પાઇક હેર કાકા, પેલા બધા વાળ અદ્ધર હોય ને. નહીં. શું ના આવે? મસ્ત લાગે આમ અત્તરવાળ. બે એવા વાળ ના ચાલેલી, પેલા બસના છાપરા પર બેહીને આયા હોય એવું લાગે. છોડ ને યાર, પેલું આ કશું જાતે નહીં કરે. પેલા 3 પિન ઇલેક્ટ્રિક સોકેટમાં આમના હાથ ગલાઈ દઈશ ને ત્યારે વાળ સીધા થઈ જશે. પ્લે સોંગ્સ. એક વાત કહું, મને તો પણ કાકી ખરેખર તમે તો આમ બહુ જ સ્વીટ લાગો છો. સાચે? ખરેખર આમ મીઠાઈની દુકાન લાગો છો. તું લારી પરનું સમોસું લાગે છે. શું યાર કાકા, શું પ્રોબ્લેમ છે? ના પાડી છે ને ડાયરેક્ટ વાત નહીં કરવાની. અલા તમે શાંત રહો. એ કઈ મને લાઈન નથી મારતો. આ તો એને મારી આમ તારીફ કરી કે એકદમ કલરફુલ લાગુ છું આજે. હું લી કલરફુલ હોંગકોંગ ની ચાદર લાગે છે. છોડ યાર, સોંગ્સ વગાડને. પણ કાકી ખરેખર તમે તો આમ બહુ. હારું, મારું નેટ પતી ગયું. તારા હોટસ્પોટ નો પાસવર્ડ આપને. આયા ભિખારી ભીખ માંગવા. અલી આવચા બોલે તું. આ તો ઈ છે પાસવર્ડ. આયા ભિખારી ભીખ માંગવા. હારું, મારું નેટ પતી ગયું. તારા હોટસ્પોટ નો પાસવર્ડ. મને વાત કરવા દે ને ભાઈબંધ. કઈ છે? તમે ઘરે ફોન કર્યો હોય તો ઘરે જાઉં ને યાર. તે કેમ નાઈ તું? બર્થડે ની તૈયારી કરું છું. એ સાંભળો ને, તમે મને આ વખતે શું ગિફ્ટ આપશો? હું જોઈએ તારે. તમે મને રિંગ આપશો? 100% આપીશ, પણ જેને ઉપાડીશ નહીં, પેલું બેલેન્સ ઓછું છે. અલા એ રિંગ નહીં હવે. તમે યાર છોડો યાર. તમારે છે ને ગમે તે કરીને મને મોંઘી વસ્તુ આપવી પડશે. ઓકે? હા, બટાકાના ભજીયા પેટ્રોલમાં તળીને આપી દઈશ. છે ને, હું તો છે ને તમારી સાથે રહીને આમ બરબાદ થઈ ગઈ છું, લૂંટાઈ ગઈ છું, કંટાળી ગઈ છું, દુખી થઈ ગઈ છું. તમે હું એન્જિનિયર થઈ ગયો છું. હા પણ હવે હું ઘેર આવવા નીકળું છું તો ઘરે જેટલો પણ મોંઘો સામાન બધો પડ્યો છે ને બધું સંતાડી દેજે. કેમ? ભાઈબંધો આવવાના છે. તો કેમ ચોરી જશે? ઓળખી જશે. મને વાત કરવા દે ને ભાઈબંધ. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, તમે આ લાઈવ શોઝ પણ સ્ટાર્ટ કર્યા છે ગુજરાતમાં, તો એના કઈ પોસ્ટર મારો યાર બધે. બૈલું, માર્કેટિંગ નું બધું હું જ જોવાની છું. બોલ. અને બધે પોસ્ટર ચોંટાડ્યા છે. એમાં તો ઝઘડો થયો અમારે. કેમ, શું થયું? મારો ફોટો સ્મશાનના દરવાજા આગળ એને ચોંટાડ્યો અને પછી નીચે એવું લખેલું કમિંગ સૂન. હવે બોલ, આનો મતલબ શું થાય? કે તમારો શો આવવાનો છે. શો આવવાનો છે એવું ના થાય, એલી ડૂબી. શો પતી ગયો એવું થાય. સ્મશાન ની બહાર લખાય કમિંગ સૂન. કરી છે યાર તું. સારું, ત્યાં માર્કેટિંગ નહીં કરું બસ. તને ખબર નહીં, મેં લાઈફમાં છે ને નીચેથી મહેનત કરીને ઉપર આવ્યો છું. યસ, પહેલા બૂટ પોલિશ કરતા હતા, હવે તેલ માલિશ કરે છે. આજે નાને એટલે એક કામ કર લે, આ પાન ખા. પાન ખાલી મારા માટે પાન શું કામ લાયા? તમારું પાન ક્યાં છે? ના, મેં વગર પાન ખાધે પણ ચૂપ રહી શકું છું. બરાબર? ચાલ હવે. કિશોર કાકા યુટ્યુબ પર કે કાકા અને કાકી તમારે બાળક છે કે નહીં? આ કોણ છે લા? પૂછ્યું છે, શું કરું? જો ટેકનિકલી એવું છે ને કે અમારું બ્લડ ગ્રુપ એક જ છે. તે મારું લોહી પીધું ને તે આટલા વર્ષ એટલે. જાવ ને હવે. જો આમાં હું છે તને કહું, હા, આ પરણીને આવી ને જયારે, તો મારી મમ્મી અને એટલું આમ આ રીતે આમ એકદમ પ્રેમથી કીધું કે દીકરી, તારે મને સાસુ નહીં ગણવાની, હું તારી મમ્મી જ છું. અને સસરા ને સસરા નહીં ગણવાના, પપ્પા ગણવાના. હા. બસ એ દિવસથી આ મને મોટો ભાઈ ગણે છે. જાવ ને હવે, એવું કશું નથી. પણ એક વાત કહું, શું? દિવસે દિવસે બ્યુટીફુલ થતી જાય છે તું. સાચે? હા, તને જોઈને હમણાંની રોટલી એવું બળી જાય છે. સીધી રીતે કોને રોટલી સરખી નથી બનતી એમ? તો સમજી ગઈ ને તું? હા. બસ તો જાઓ તમે લોકો યુટ્યુબ પર કે બેઠા છે. એ મને એવો વિચાર આવ્યો કે એક સ્ત્રી હોય ને, એ લાઈફમાં કેટલા રોલ ભજવતી હોય નહીં.
માં બને, કોઈકની વાઈફ બને, દીકરી બને. હા પણ એ બધું ક્રમમાં બોલ આખું. પહેલા દીકરી બને પછી વાઈફ માં એવું. તમે ક્રમનું જવા દો ને, હવે મગજમાં ડ્રમ વાગે છે. જો પ્રાસ બેસાડ્યો એને હા મેં જોયું. એટલે કેટલા બધા રોલ પ્લે કરે એક સ્ત્રી. તે છોકરા પણ કરી લે. હવે એ હવે કોકનો દીકરો હોય પછી હસબન્ડ હોય ફાધર બને એવું. તોય માં એટલે માં. એ તો છે જ ને. મેં ક્યાં ના પાડી. તને મારી માની વાત કરું. બિચારી આખી જિંદગી હા કે ભાઈ લો હા. આખી જિંદગી દાળમાં વઘાર કર્યો એને. આખો દિવસ રસોડામાં વઘાર. સ્કૂલે જતા છોકરાને ભેટે ને તો 3 કલાક છોકરામાંથી વઘારની સ્મેલ આવે. એટલી બધી દાળ ખાતા હતા તમે? આ તો એક વાત છે લી. હવે હોંભળી લે આખું. હા બોલો બોલો. કપડા હવ જાતે જ ધોતી હતી બિચારી. હરખું મોડું કોઈ દિવસ એને ધોયું નતું પણ કપડા ધોયા જ કરે. મહેમાનને લીંબુ શરબત આપે ને તોય અંદરથી સાબુની સ્મેલ આવે. બોલ એટલે આટલા કપડા રાખવાના જ નહીં ઘરમાં. યુ કિલ્ડ યોર મોમ. હું બોલે જેલી ફોન પડે તને. કાલે બધા તમારા કપડા વેચીને વાસણ લઈ લેજો. હાટ. બેટા છે તમને તો કઈ વસ્તુ લેવા જ ના મોકલે. ચમ તમને હવારમાં લીંબુ લેવા મોકલ્યા હતા ને, આ તો ચેવા લઈને આવ્યો હો. ચમ શું થયું? બધા ખાતા નીકળ્યા. વાઈફના મગજમાં ડાઉટ કઈ રીતે લાવવાનો? એ તો અમે ઓલવેઝ કરતા જોઈએ છે. હા. એવું નહીં કાકા, તમે બોલો ને. વાઈફના મગજમાં ડાઉટ કઈ રીતે લાવવાનો? કઈ નહીં લા. હસબન્ડે છે ને અચાનક વાઈફના મોબાઈલમાં મેસેજ કરવાનો કે આઈ લવ યુ ટુ. પછી જો રિએક્શન. સહી વાત હે. એક જ મિનિટ, મને તો ના ખબર પડી. તારા માટેની વાત જ નથી બકા. તમે લોકોએ તો આંદોલન કર્યા હતા યાદ છે ને? યસ, ગામમાં આંદોલન કર્યું હતું. શેનું આંદોલન? અલા કોક લોકલ ન્યૂઝપેપર વાળાએ એવો આર્ટિકલ છાપ્યો કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે. તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. હા. પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી. તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નહીં તું જવા દે. તું બરાબર હતું બધું. જા. અને કાકી, તમે આવ્યા ને એ પહેલા તમારા ભાઈ એટલે કે કાકાનો સાળો મહેશ, એના પર વાત ચાલતી હતી. વાવ મહેશ, મારો દેખાવડો ભાઈ. શેનો દેખાવડો લી? આ જાંબુવન એને એની સેનામાં ના રાખે. શું છે તમારે? થોડોક જ શ્યામ છે બસ. શું થોડો? અલા એ જયારે પેટમાં હતો ત્યારે તારી મમ્મીએ કોલસા સાથે શરત લગાડી હતી. ગમે તે હોય, એને છે ને આજની તારીખે પણ નજર નથી લાગતી. લા પણ એના પર નજર ટકે તો લાગે ને યાર. ગ્રહણમાં મેસ ચોપડીને ભેંસ નીકળી હોય ને એવો તો અંધકાર છે. કાકા આ તો એક્સ્ટ્રીમ થઈ ગયો. ઓવરઓલ પર્સનાલિટી જોવાની હોય. અલા શું પણ અલા કોઈએ ચિંગમ ખાઈને ખેંચી કાઢી હોય ને એવું તો શરીર છે એનું. બસ હવે જો તમે બોલ્યા છો ને તો ઘેર રોકાવા બોલાવું છું જો એને. ના બસ સોરી બસ. ચાલ બધું ભૂલી જા. મિચ્છામી દુકડમ. પ્લે સોંગ્સ. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે પણ અત્યારે બેઠા નથી, ઊભા થઈ ગયા છે. કેમ હું થયું? જવાન ટાઈમ ચોલા. ચાલ આવે તું ઊભી થા. હવે શું કરે તું? આ પાણી પીતી હતી. કેટલું મોટું મોડું થઈ જાય છે. તું ઘૂંટડો ભરે ત્યારે તે જોયું? ક્યાં એટલું મોટું મોડું નથી થતું હવે કાકા. શું વાત કરે છે? આ તો દરિયામાં મોડું નાખીને કિલો માછલી પકડી લે. ચાલો હવે નીકળીશું. બેસણામાં જવાનું છે. કોનું બેસણું? અરે બહુ દુઃખદ ઘટના થઈ ગઈ યાર. અમારે એક આર્મીના માણસ છે ને તો અહીંયા યાર બોલ માથામાં ગોળી વાગી તો બિચારા શહીદ થઈ ગયા. અરે રે લે, વચ્ચો વચ વાગી એમ? અહીંયા આ બે ભમ્મરની વચ્ચે. સારું છે, ચલો આંખો તો બચી ગઈ. એટલે માણા મરી ગયો એનું કઈ ને તને આંખો ખરી છે યાર. સોરી. ચાલો બસ. હમણાં મારા કાકા હોવ 18 કલાક પાણીમાં રહેલા. બોલો 18 કલાક પાણીમાં? પછી કઈ પછી લાશ ઉપર આવી ગઈ એમ. છે ને તમે બે જણા હરખી હરખા બેહીને વાતો કરો. મેં નીકળું લા. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે પણ અત્યારે બેઠા નથી, ઊભા થઈ ગયા. એ તો મારે તને એમ પૂછવું હતું કે આ જે મારો મોબાઈલ છે ને એમાં કયું ડેટા પેક છે? એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ એ છે? હા, એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે. તમારું 1 GB વાળું છે. એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે? હા, એટલે કાકી પછી ચાર્જ લાગે પણ કાકી થઈ રહે 1 GB તો કેટલું જોઈએ? ના ને આખો દિવસ જોઈએ છે. તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? અલા સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તારું કેવું છે? ઉઠો જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યા રહો.
અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનું હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને. એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પહેલા તો તે કશું નહીં તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાकुर भानुप्रसाद दोबारा उसकी शकल नहीं देखे. કિસી શાયર કી ગઝલ ડ્રીમ ગર્લ. આ શું કાકા? મને કહે છે કદાચ. ના ભાઈ ના, ડ્રીમ ગર્લ. તો કોણ છે બડા ડ્રીમ ગર્લ? એટલે મને રાત્રે સપનામાં હિરોઈન આવે છે. કઈ હિરોઈન? બધી આવે. ડ્રીમ ગર્લ. એટલે આ ઉંમરે સપના અને ઉંમરને કોઈ લેવા દેવા નહીં. કેવી મસ્ત રૂપાળી લાગે બધી, આમ મસ્ત આમ દરવાજામાં વ્હાઈટ કલરનું નાઇટી પહેરીને ઊભી હોય, હે હવા આવતી હોય તો આમ વાળ ઉડતા હોય, પરફ્યુમ છાંટ્યું હોય, આમ ડીમ લાઇટો હોય, લાઇટ મ્યુઝિક ચાલતું હોય, અને પછી આમ બંને હાથથી આમ ઈશારા કરીને આપણને આમ બોલાવે, આમ ડ્રીમ ગર્લ. અને પછી આને જોવાની, શું છે? અને પગમાં નસ ચડી જાય છે, પડી હોય પોતરાની જેમ. બહુ સારું. પેલી હિરોઈન ને જોઈએ ને, હા ડ્રીમ ગર્લ. હા ભાઈ હા. તો તમે હિરોઈન ની સ્માઇલ જુઓ ને, આમ લિપસ્ટિક લગાડી હોય અને આમ આપણી સામે આમ હસે ને, આમ હાય હાય, આમ બધો થાક ઉતરી જાય, સ્વર્ગ જેવું લાગે. હું પણ સ્માઈલ કરું છું આમ. હે હા હા હા. તારી 28 દાંતની સ્માઇલ છે, તને જોઈએ ને નોકરી છૂટી જાય માણસની. સારું હવે પ્લે કરશો. આમાં ગઈકાલ સપનું આવેલું, બોલ તારું. શું? ગઈકાલે મેં તને સપનામાં જોઈ એમ શું જોયું? કે આપણે છે ને આમ સમુદ્રમાં છે, એક આમ એકદમ મોટું તોફાન આવ્યું અને હું સમુદ્રમાં પડી ગયો. હાય હાય પછી? પછી ત્યાં મને બચાવી લીધો એમ. સાચા? હા, અને પછી તું એવું બોલી કે 7 જન્મ સુધી તમારો સાથ નિભાઈશ. અરે વાહ. પછી? પછી આ સાંભળીને હું ફરી સમુદ્રમાં કૂદી ગયો એમ. કશું બી બોલો છો? હેલો, મેલ દીધો.